નમસ્કાર મિત્રો, સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઉનાળાના દિવસે તમારે ગરમીથી બચવા માટે કઈ કઈ વસ્તુ ખાવાથી શરીરમાં ઠંડક કરશે, તમારા કોઠાની જે ગરમી છે તે દૂર કરશે અને લોહીની જે ગરમી હોય છે તેને પણ દૂર કરશે અને જેટલા પણ જાતના રોગ હોય છે તેનાથી તમને રાહત મળશે। મિત્રો નમસ્કાર, સુ સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને હું તમને આયુર્વેદમાં 6 ઋતુ કહેવામાં આવેલી છે તેના વિશે ખાસ કરીને જણાવવા જઈ રહ્યો છું। એમાંથી એક ઋતુ છે ગ્રીષ્મ ઋતુ। ગ્રીષ્મ ઋતુ એટલે કે આપણે તેને ઉનાળો તરીકે ઓળખવામાં આવે છે। ઉનાળાનું વાતાવરણ બહુ ગરમાગરમ અને એકદમ સૂકું હોય છે, જેના કારણે શરીરમાં નો એવા ફેરફાર પડે છે। શરીર ઉપર ઘણા બધા પરિણામ એવા જોવા મળે છે। અમુક માણસોને પિત્ત દોષ થઈ જાય છે, વાયુ દોષ થઈ જાય છે। તેના કારણે ઉનાળે આવતા તેને વધારે પડતી પસીનો નીકળવાના કારણે થાક લાગવા લાગે છે, પગમાં પીઠીમાં કળતર થાય છે, અમુક માણસોની આંખોમાં અંધારા પણ આવે છે અને ચક્કર પણ આવે છે। ખાસ કરીને જોઈએ તો બીપીએલઓ જેવા પણ જેટલા વ્યક્તિ છે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો અનુભવ થાય છે। સમસ્યાઓ નવી નવી આવતી જાય છે। શરીરની કોઠા ગરમી વધવાના કારણે તેની આ પ્રોબ્લેમો બહાર આવે છે। આંખમાં અંધારા આવવા, ચક્કર આવવા અથવા વધારે તડકામાં ચાલતું જવું તો પણ તમને ચક્કર આવતા હોય તેના માટે ખાસ કરીને આ ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું। ઉનાળાના સમયમાં જો આયુર્વેદમાં આપણે કહીએ તો તેને શું કહેવામાં આવ્યું છે તો કે ગ્રીષ્મ ઋતુચર્યાય એટલે કે ઉનાળો કહેવામાં આવે છે। શું ખાવું જોઈએ તેની કાળજી લેવાથી જ તમને ઘણા બધા ફાયદા થશે। મિત્રો, આખો વિડીયો તમારે કાળજીપૂર્વક સમજી લેજો એટલે તમને નવા વસ્તુ જાણવા મળશે। ઉનાળામાં આપણે કેવો ખોરાક લેવો જોઈએ, કયો ખાવો જોઈએ, ખાસ કરીને આપણા ગુરુજી છે જે આયુર્વેદમાં લખેલું છે કે સ્વાદુ નિગ્રમ હિમમ લઘુ દ્વામે જે ખોરાક સ્વાદ એટલે કે સ્વાદમાં મીઠો હોય, ગળ્યો હોય, સાથે જે રિગ્ન હોય એટલે કે શરીરમાં ચિકાસ કરનાર હોય, એને હેમ એટલે કે શરીરને ઠંડક આપનારો હોય અને વધુ પચાવવામાં હલકો હોય તેવું જ રસાયણ લિક્વિડ ખોરાક લેવો જોઈએ। આવા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ સમાવેશ થાય છે? જો તમે આમાંથી 3 વસ્તુ પણ ખાઓ છો તો ગેરંટી છે કે શરીરમાં કદી પણ જાતની ગરમી અથવા તમને ચક્કર અથવા કોઈ પણ જાતનો રોગ થતો નથી। તે રોગના કારણે માથું ચડી જવું, ગેસ થવો, ઉલટો ગેસ થવો, કારણ કે આ બધા ઉનાળાના લક્ષણો છે। આવા ખોરાક કયા ખોરાક ખાવાથી તમને લિક્વિડ ફોર્મમાં એટલે કે તે તમારે ખોરાક લેવાનો છે। એમાંથી 5 એવી વસ્તુ છે જે તમે લેશો તો તમને સૌથી વધારે ફાયદો થશે। સૌથી પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે દ્રાક્ષ। હા મિત્રો, અત્યારે બજારમાં તમને લીલી, કાળી દ્રાક્ષ તો મળી જ જશે અને ડ્રાયફ્રૂટમાં આપણે જે સૂકી ખાસ કરીને દ્રાક્ષનો ઉપયોગ કરીએ છીએ તે પણ તમે લઈ શકો છો, કારણ કે દ્રાક્ષનો ગુણધર્મ ખાસ કરીને જાણીએ તો દ્રાક્ષા પક્વાસરા શીલા ચતુર્સ્યા બ્રોહણી ગુરુ દ્રાક્ષ એટલે કે સ્વભાવમાં ઠંડી હોય છે, શીતળ હોય છે। જે લોકોને પિત્ત દોષ છે, પિત્ત વાયુ છે, જેટલા પણ ગેસના જેટલા પણ પ્રોબ્લેમ છે ત્યાં એક વસ્તુ તેને દૂર કરે છે, તેનું નામ છે દ્રાક્ષ, જે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે। વધારે પડતી જે તરસ લાગતી હોય તેને સાવ એટલે સાવ ઓછી કરવાનું કામ કોણ કરે છે તો કે દ્રાક્ષ। ખાસ કરીને જેટલા પણ બીપીલો જેવી સમસ્યા થતી હોય તો તમને આ ખૂબ ઉપયોગી છે। આપણા આયુર્વેદમાં પણ દરેક ફળને આખા જ લેવાના કહ્યા છે। મિત્રો, તેમાંથી પહેલો સમાવેશ થાય છે દ્રાક્ષનો। જે દ્રાક્ષ છે એક એવું ફળ છે જો તમે તેનું શરબત બનાવો છો અથવા જ્યુસ બનાવવામાં પણ લેવામાં આવે તો તમારા શરીરમાં અલગ જાતની એનર્જી આપે છે, થાક દૂર કરે છે। નાના બાળકોને ખાસ કરીને તમારે ગરમી જે બાળકને વધારે પડતી કોઠા ગરમી હોય અથવા ગરમીના કારણે તે બીમાર પડતો હોય તો તમે આ એક ઉત્તમ તમે કરી શકો છો, કારણ કે દ્રાક્ષ એક ઉત્તમ ટોનિક છે। દ્રાક્ષનું જ્યુસ પીવું
કોણે સીધી દ્રાક્ષ લેવી, આધાર તમે ફાયદા અલગ અલગ છે. મિત્રો, કોઠા ગરમી હોય તો તે દ્રાક્ષ લઈ શકે છે, અને કાળી દ્રાક્ષ તમારે રાતે પલાળી શકો છો. સવારે પલાળી, સાંજે આખી રાત પલાળીને સવારે તમે ખાશો તો કહેવાય છે કે ગરમીના કારણે ખૂબ થાક લાગતો હોય કે શરીર બહુ ડિહાઇડ્રેશન જેવું થઈ ગયું હોય અથવા તો બીપી લો જેવી સમસ્યા હોય તો કાળી દ્રાક્ષ પલાળીને જ્યુસ બનાવી લો તો તરત જ તમને ફાયદો થશે. બીજી આગળની વાત કરું છું જે શરીરને ઠંડક આપશે. મિત્રો, વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો. અમે આવા નવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ લાવતા રહીએ. બીજી વસ્તુ છે ગાયનું ઘી. હા મિત્રો, ગાયનું ઘીમાં ખાસ કરીને એટલા રસાયણો હોય છે, તેને સ્વભાવમાં તેને શીતળ કહેવામાં આવે છે. ગાયનું ઘી નોર્મલ રીતે જોઈએ તો એકદમ ઠંડુ છે, શરીરમાં ખાસ કરીને તમને ઉર્જા આપે છે અને ચિકાસ વધારે છે. તે વજન વધારવામાં પણ તમને ખૂબ ઉપયોગી છે. ઉનાળાના સૂકા વાતાવરણમાં, ગરમ વાતાવરણમાં જે લોકોને સાંધાનો દુખાવો છે, સાંધાની જે ચિકાસ છે જે ઘટી જાય છે, પગમાં કડકડ કરતો અવાજ આવવો અથવા પગના દુખાવા, હાડકાના દુખાવા, તો સૌથી ઉત્તમ કહેવાય છે તમારે ઘી. મિત્રો, આ જે ઘી છે, ગાયનું જે ઘી હોય છે, તેના કારણે તમને થાક નથી લાગતો અથવા તમારો વજન પણ ઘટે છે. ગાયના ઘીમાં રહેલા ચિકાસમાં ઘણા બધા ગુણો અને ઠંડા સ્વભાવના તત્વો પણ જોવા મળ્યા છે. વજન વધારવામાં પણ ઉપયોગી બને છે. ઉનાળામાં ગાયના ઘીનો ઉપયોગ તમારે 100% કરવો જોઈએ. આપણને ખાસ કરીને એવા પ્રશ્ન તો ઘણા થતા હશે કે ગાયનું ઘી કઈ રીતે લેવાનું છે, કે કયા ટાઈમે લેવાનું છે. તો મિત્રો, તમે 1 ચમચી ગાયનું ઘી લો, થોડોક સ્વાદ અનુસાર તમારે શું કરવાનું છે, તેની અંદર એલચી અથવા સાકરનો પાવડર નાખો અને થોડુંક નવશેકું ગરમ કરો અને પછી પી લો. તો મિત્રો, કહેવાય છે કે જમવાની પહેલાં જો તમે આ લેશો તો કદી પણ તમને ગરમી અથવા કબજિયાત કોઈ પણ વસ્તુ થતી નથી. મિત્રો, તમે જે લોકો આ રીતે ઘી લઈ ના શકતા હોય તેના માટે પણ એક વસ્તુ કહું છું. એક કોળિયો ભાત લેવો અને 1 ચમચી નવશેકું ગાયનું ઘી થોડુંક સાકર નાખીને ભાતનો કોળિયો ખાઈ જવો. તેવી જ ખોરાકની શરૂઆત કરવાથી ગરમ જે વસ્તુ છે, જે તમારા આંતરડા ગરમ હોય છે અથવા તેને ઠંડક આપે છે, શીતળ કરે છે. અને નાના છોકરાઓ હોય છે, તેને 1 ચમચી ગાયનું ઘી નાખવામાં આવે તો ઉનાળાની લૂથી તે 100% બચી જાય છે. ઉનાળાની ગરમી તેને કદી પણ અડતી પણ નથી. ગાયના ઘીમાં એટલા તત્વ હોય છે. મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, ગાયને સહેજ નવશેકું કરીને જ તમારે ઉપયોગ લેવાનો છે. મિત્રો, આગળની વાત કરું, ધ્યાનથી સાંભળો, તે છે દૂધ. મિત્રો, દૂધ આજકાલ ગ્રીન ઇન્ફેક્શનના કારણે સતત ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે અને વધવા પણ જઈ રહ્યો છે. તો તેના ઉપયોગમાં તમારે ઠંડા પાણી પીવું અથવા આઈસ્ક્રીમ ખાવાની જગ્યાએ થોડીક તમને રાહત મળી શકે છે, પણ તે સાચો ઉપાય નથી. કારણ કે જે કુદરત રીતે શરીરને ઠંડુ રાખે છે, સાથે જ જે લોકોને કોઠા ગરમી છે, પિત્તવાયુ છે, ગેસ છે, કબજિયાત છે, તે લોકોની ગરમીને દૂર કરવા માટે સૌથી સારામાં સારું કહેવાય છે કે ગાયનું દૂધ. ગાયનું દૂધનો ગુણોની વાત કરું તે તો ઘણું છે. કારણ કે જે શરીરને ચિકાસ વધારે છે, શરીરમાં વાયુ દોષ હોય, પિત્ત દોષ હોય, તેને પણ ઓછો કરે છે. અને આ દૂધ ક્યારે લેવાનું છે, તો તમારે સવારે નાસ્તામાં તમે દૂધનું સેવન કરી શકો છો. રાતના દૂધનો ઉપયોગ સેવન કરી શકો છો. દૂધમાં સાકર નાખી શકો છો, એલચી નાખી શકો છો. એના કારણે તમને પિત્ત દોષ કદી પણ થતો નથી અને તમારા શરીરમાં ઘણા બધા ફાયદા છે. રાત્રે દૂધનું ભોજન એટલે કે ભોજન સાથે લેવાથી શરીરમાં બળ વધે છે અને તમારે ઉઠવાની સાથે જ તમને કદી પણ થાક લાગતો નથી. તો મિત્રો, આ ખાસ યાદ રાખજો. અને રેફ્રિજરેટરનું દૂધ આવે છે, તેના બદલે તમારે નવશેકું થોડુંક ગરમ કરીને, થોડુંક હતપ ગરમ કરીને થોડુંક ઠંડુ થવા દો, પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આગળની વાત કરું, ધ્યાનથી સાંભળો. આગળનું છે ખીર. હા મિત્રો, જે લોકોને ખાસ કરીને ઉનાળામાં ઘઉં, બાજરો, જુવાર કરતાં પણ 100% શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેને કહેવાય છે ચોખાની ખીર. હા મિત્રો, ચોખાની
તાસીર હોય છે તે એકદમ ઠંડી હોય છે. શરીરમાં પિત્ત દોષ હોય તેને 100% મટાડે છે. જેને ઉનાળામાં વધારે પડતા ચક્કરો આવી જતા હોય, તડકે જતાં જ એને પ્રોબ્લેમ પડતો હોય, જે લોકોને ઉનાળામાં માસિક વધારે આવતું હોય તેને ચોખાની બનેલી ખીર ખાવાથી કહેવાય છે લોકોનું વજન પણ વધારવામાં મદદ કરે છે. તમને કદી પણ વાયુ દોષ અને પિત્ત દોષ કદી પણ નથી થતો. સાથે સાથે તમારી જે કોઠા ગરમી છે, જે કહેવાય છે કે લોહીની ગરમી છે, તે પૂરેપૂરી ઓછી થઈ જાય છે. મોટાભાગના ઉનાળામાં ઠંડક કરવા માટે તમે રાત્રે આઈસ્ક્રીમ ખાઓ છો, રાત્રે નો એવી કેન્ડી ખાઓ છો, તેની જગ્યાએ જો તમે ખીરનો સમાવેશ કરો તો કુદરતી રીતે તમારું શરીર ઠંડુ બની જશે. મિત્રો, આ હતા ખાસ કરીને ઉનાળામાં શું ખાવાથી તમને ફાયદો થાય. તો મિત્રો, આગળની એક લાસ્ટ વસ્તુ કહું જે આપણી બધી વસ્તુની ફેવરિટ છે, તે છે કેરી. હા મિત્રો, કેરી ખાસ કરીને પાકેલી અને મીઠી કેરીની વાત કરી રહ્યો છું. જે પાકેલી મીઠી કેરી છે તેમાં તમારી જે તાસીર હોય છે તેને ઠંડી કરે છે, શરીરમાં પિત્ત દોષ છે તે ઓછો કરે છે અને શરીરમાં એકદમ ઉર્જાવાન બનાવે છે. કારણ કે ઉનાળામાં કુદરતી રીતે કેરી જોવા મળતું ફળ સર્જન કરેલા માટે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે તમારે જ્યારે પણ કેરી ખાવી હોય ત્યારે બપોરના સમયે જમવામાં તમે પાકેલી કેરીનો ઉપયોગ કરો તો કહેવાય છે પિત્ત દોષ કદી પણ નથી થતો. મીઠી કેરીની છાલ ઉતારીને તેના ટુકડા કરીને થોડીક એલચીનો પાવડર નાખશો અને સવારના પોરમાં 1 ચમચી ગાયનું ઘી અથવા કેરીમાં પણ તમે 1 ચમચી ગાયનું ઘી નાખવાથી 100% તમને પિત્ત દોષ અથવા કબજિયાત અથવા કોઈ પણ જાતનો રોગ થતો નથી, જે ઉનાળાના ગરમીના દિવસે થાય છે. કારણ કે ઉનાળાની ગરમીમાં તમને રક્ષણ આપે છે, સાથે સાથે પિત્ત દોષ છે તે ઓછું કરી નાખે છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો ઉનાળાનો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.